અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ડેડાણ ગામે કુદરતના કોપથી પીડાતા એક દલિત ખેડૂત પરિવારની વ્યથા સામે આવી છે, જેમની મુલાકાતે પહોંચ્યા આપ નેતા રાજુ સોલંકી। વાત કરી ડેડાણ ગામની ધરતી પર આજે ખેતરના ઢોળાવ નહીં, પરંતુ એક વૃદ્ધ ખેડૂતના આંસુઓ ચમકતા દેખાયા। 70 વર્ષના વૃદ્ધ જીવનભર માટી સાથે રમ્યા, પરસેવો વહાવ્યો, બીજ વાવીને સપનાઓ ઉગાડ્યા। આ વખતે પણ 8 વીઘા જમીનમાં મગફળી અને કપાસ વાવ્યા। દિવસ તાપનો દાડો સહન કર્યો, રાત્રે ચાંદની નીચે ઉજાગરા કર્યા। કીડા મકોડાથી લઈને કાળઝાળ ગરમી સુધી દરેક મુશ્કેલીઓ સામે પોરે પોરે જંગ લડ્યો। 4 મહિના સુધી આ મહેનત જાણે સંતાન ઉછેરવા જેવી હતી, પણ કુદરતને કદાચ આ મહેનત દેખાઈ નહીં। એક કમોસમી વરસાદ અને ધીરુભાઈએ મહેનતનું દરેક પરસેવાનું ટીપું પાણીમાં વહી ગયું। જ્યારે મગફળી અને કપાસ બંને કમોસમી વરસાદને કારણે પાક નિષ્ફળ ગયો। આ સમાચાર જાણતા જ આપ નેતા રાજુ સોલંકી ડેડાણ પહોંચ્યા। ધીરુભાઈને જોયા ત્યારે તેમને બોલવા માટે મોં ખોલ્યું, પણ શબ્દો સાથ છોડી ગયા। આંખ સામે ઉભેલા 70 વર્ષના વૃદ્ધ જે 4 મહિના પહેલા ગર્વથી પાકની વાત કરતા હતા, આજે ખેતરના નિષ્ફળ ઢગલા સામે બેસીને રડી રહ્યા હતા। બેટા, આ મગફળીના પૈસાથી હું મારા દીકરાના ધામધૂમથી લગ્ન કરવાનો હતો, પણ આ વાક્ય બોલતા તેમની અવાજ કંપી ગયેલો લાગ્યો અને આ શબ્દો સાંભળીને રાજુ સોલંકી પણ મૌન થઈ ગયા। કારણ કે અહીં નષ્ટ ફક્ત પાક ન હતો, નષ્ટ તો સપના હતા, આશા હતી અને એક પિતાનું હૃદય હતું। ગૌરવ ધીરુભાઈના લગ્ન થોડા દિવસમાં હતા। તેમણે વિચાર્યું હતું કે પાક સારો આવશે, વેચશું અને સગા સંબંધી અને ગામ લોકોને બોલાવીને લગ્ન કરાવશું। પણ એક વરસાદે આ પરિવારને આર્થિક પાયમાલ તો કર્યો, પણ ખુશીના દીવડા પણ બુઝાવી દીધા। પણ આપ નેતા રાજુ સોલંકીએ સરકાર પર સીધો પ્રહાર કર્યો કે ખેડૂતોના મસીહા બનવાની વાત તો બધા કરે છે, પણ જમીન પરના આંસુ કોણ સાફ કરે? આ માણસે રાત દિવસ મહેનત કરી, પણ કુદરત અને સિસ્ટમ બંને તેને એકલા પાડી દીધા। તેમણે તાત્કાલિક માગણી કરી કે પાક નુકસાનનો સીધો વળતર આપવામાં આવે અને સર્વેની ડીડક બંધ કરવામાં આવે, પાક ધિરાણની લોન માફ કરવામાં આવે। આ ઉપરાંત ચેતવણી પણ આપી હતી કે જો ખેડૂતોને ન્યાય નહીં મળે તો આવનારા દિવસોમાં અમે ગાંધી ચીંધેલા માર્ગે આંદોલન માટે તૈયાર છીએ। ત્યારે ડેડાણ ગામની આ ઘટના આજે સમગ્ર ખાંભા અમરેલી વિસ્તારમાં ચર્ચાનો પ્રવાહ બની ગઈ છે। ખેડૂતોના આંસુઓ જોઈને લોકો પણ કહે છે કે પાક તો બળી ગયો, પણ આ માણસની હિંમત બળી ન જવી જોઈએ। આ સ્ટોરી ફક્ત એક પરિવારની નથી, આખા ખેડૂત સમાજની ચૂપચાપ લડાઈની કરુણ કથા છે। કુદરત, તંત્ર અને રાજકારણ બધું મજબૂત છે, પણ સૌથી મજબૂત છે એક ખેડૂતનું દિલ, જે પટકાઈને પણ ફરી ઊભું થવાનું શીખે છે। નમસ્કાર, આવી સ્ટોરી સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, અને આપની આસપાસ જો આવી કોઈ ઘટના બનતી હોય તો અમારા WhatsApp નંબર ઉપર શેર કરો। નમસ્કાર।